અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 16 જુલાઈએ ઐતિહાસિક 149મી રથયાત્રા નીકળશે। પોલીસ કમિશનરે ટ્રક્સની અરજીને મંજૂરી આપતા તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો છે। રથયાત્રામાં આ વર્ષે પણ ભક્તિ, એકતા અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવશે અને આ વર્ષે યાત્રામાં 18 શણગારેલા ગજરાજો ખાસ આકર્ષણ બનશે। ભારતીય સંસ્કૃતિ દર્શાવતી 101 ટ્રકો અને 30 અખાડાઓ શોભાયાત્રામાં જોડાશે। ભગવાનના ત્રણેય રથોને કુલ 1200 જેટલા ખલાસીઓ ખેંચશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી અને રથયાત્રાનો પ્રારંભ કરાવશે। મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય અને રાસ ગરબાના કાર્યક્રમો યોજાશે। ભક્તો માટે 45,000 કિલો મગનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે। 14 જુલાઈએ નેત્રોત્સવ, પૂજા અને ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે। 15 જુલાઈએ ભગવાનના સોનાવેશના દર્શન માટે ભક્તો ઉમટી પડશે। મંદિર ટ્રસ્ટે ભક્તોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે। રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે। ભગવાન જગન્નાથજીની જ્યારે આટલી મોટી વિશાળ રથયાત્રા નીકળે છે ત્યારે મંદિર પ્રાંગણમાં કોઈ પણ જાતનું કોઈ અપ્રિય ઘટના ઘટે તો તેના માટે અમે 1.5 કરોડનો વીમો કરાવીએ છીએ દર વર્ષે। આ વર્ષે રથયાત્રાના રૂટ ઉપર પર કોઈ અનિચ્છનીય બનાવ, જેમ કે કોઈ જૂના મકાન હોય કે કોઈ ધક્કામુક્કી થઈ જાય, એવો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેના માટે પર અમે ઇન્સ્યોરન્સ કંપનીઓના કોન્ટેક્ટ કરી રહ્યા છીએ અને કદાચ આજે સાંજે મીટિંગ પર થશે। એ લોકો જો રાજી થશે તો અમે એ વીમો પર લઈશું।